જુનાગઢથી તમે રાજકોટ તરફ આવો ને તો વડાલ ને ચોકી બે ગામ આવે છે, અને વડાલ જેથી ગામ ભાંગવા કાદુ મકરાણી આવ્યો સાહેબ, આજ ભાંગ્યું કાલ ભાંગે, આજ ભાંગ્યું કાલ ભાંગે, આખું ગામ ધ્રુજે. એમાં વડાલ ગામની 18 વર્ષની વવારું માથે ભાત લઈને તૈયાર થઈ, તારે સાસુ એટલું કીધું, વહુ ક્યાં જાવ છો? તમારા દીકરાને ભાત દેવા જાઉં. એ આવ્યા નથી ને 3 દિવસ થયા, તમારા દીકરાનું ભાત દેવા જાઉં. એમ તો કે હા, આ દાગીના ઉતારીને જા, તારો બાપ કાદુ મકરાણી દાગીના લૂંટી લેશે બધા. હે શું કીધું બાઈજી? તો કે આ દાગીના ઉતારીને જા, તારો બાપ કાદુ મકરાણી રસ્તામાં બેઠો છે તો લૂંટી લેશે. આપણા ગામનો કોઈ મર્દ બહાર નીકળતો નથી અને તું એકલી હાલી છો. અને આ દીકરીની હિંમત જોઈજો, એટલું બોલી હતી કે બાઈજી આ દાગીના તો મારા બાપના ઘરના છે, એ મેં પહેર્યા છે, પણ તમે જે ચડાવ્યા ને એ તો પરણીને આવી તે તમે ઉતાર લીધા છે, એ લાવો, એ મારે પહેરવા છે સાહેબ. અને કહેવાય છે કે દાગીના ભાંગી પડે એટલા પહેરી અને આમ જાસી મારે હાલી જતી હતી. કાદુ મકરાણી જ્યાં છુપાણો હતો ને ત્યાંથી 2 સાગરીતને છૂટા કર્યા. જાઓ લૂંટી લ્યો બાઈને. હે કાંઈ ખાવા નથી, લૂંટી લ્યો. કોણ નીકળ્યું છે? એટલે ભેખડની ડુંગરાની ઓલીકોર હતા અને કીધું કે જે મળે એને લૂંટી લઈ આવજો. અને 2 જણા નીકળ્યા સાહેબ. રસ્તો આંતરો સાંભળજો મિત્રો, મારા જુવાન મિત્રો ખાસ સાંભળે સાહેબ. ઈ 2 જણા આડા ઉતરીને કીધું, બેન ઉભી રે. ઉભી ગઈ બાઈ, એમ દાગીના ઉતાર નાખ બેન. તો કે દાગીના દઈ દેવા, પણ તમે કોણ છો? એમાં એ 2 માંથી એક જણો આગળ આવીને કે હું કાદુ મકરાણી છું. તો કે તું મકરાણી નથી, દાગીના દેવા મને વાંધોય નથી, પણ તું કાદુ મકરાણી નથી. જા કાદુ મકરાણીને જઈને કે મર્દના દીકરા દાગીના મગાવાય નહીં, અહીંયા આવીને લઈ જાય. અને 2 જણાએ કીધું કાદુ મકરાણી કે તમે આવો તો દાગીના, તમામ દાગીના દઈ દે એમ છે, પણ તમે આવો તો. અને સાહેબ ઉભો થયો સૌરાષ્ટ્રનો બારોટિયો, ધીરે ધીરે ડગલા માંડતો, ધરતીને પૂછીને નેચા નેણ ઢાળી અને 18 વર્ષની બાઈ વવારુને સામે ઉભા રહી અને નીચે જોઈને એટલું બોલ્યો, બેટા દાગીના ઉતારી નાખો બેન. સમજી ગઈ કે આ કાદુ મકરાણી જોયું. અને શું એ બાઈનો સ્વભાવ ફરી ગયો સાહેબ. મેઘાણી લખે છે, વાંચજો મિત્રો, કે ભાઈ એક વાત કરું? તો કે હા, દાગીના બધાય દેવા, મારી એકે નથી રાખો, પણ તું કે તો એક વાત કરું. બોલ બેન, શું વાત કરવી? આજુ દાગીના પહેરી નીકળી, મારી હાહુ મને મેણું માર્યું કે વો દાગીના ઉતારીને જાઓ, તમારો બાપ કાદુ મકરાણી લૂંટી લે છે. અને મારા હાહુ ને જડબાતોડ જવાબ દઈ નીકળી છું કે દીકરીના દાગીના બાપ કોઈ દી લૂંટે નહીં બાઈજી, બાપ કોઈ દી લૂંટે નહીં. આટલું મારી હાહુ ને કઈ નીકળી છું. હવે લૂંટવી હોય તારી ઈચ્છાની વાત છે, જવા દેવી હોય તારી મરજીની વાત છે. અને કાદુ મકરાણી સાહેબ તમે નહીં માનો તો રોઈ પીડ્યો બારોટિયો સાહેબ, આંખમાં દડ દડ આંસુ મીંડા પડવા. અને એટલું બોલ્યો, બેન મારી દીકરી થઈને નીકળી તું? હવે લૂંટવાની વાત તો ન્યારી, પણ મારે તને કંઈક દેવું જોઈએ. પણ મારે તું મારી દીકરી બનીને નીકળી છો એટલે મારા મુર્શદને એક અંગૂઠી વીંટી મને આપી છે, એ હું તને આપું છું. તારી હાહુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણીએ મને વીંટી આપી છે સાહેબ. કે દીકરી કાદુ મકરાણીની દીકરી થઈ નીકળે એને એક વીંટી જ મળે, પણ મારી પાસે કાંઈ નથી. પણ તારી હાહુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણી પ્રતિજ્ઞા લીધી છે કે મારું 12વટું હાલે ત્યાં સુધી હું વડાલના હિમાળામાં પગ નહીં મૂકું. આ મારી પ્રતિજ્ઞા છે તારા હંમેશા. આની વાતું રીએ સાહેબ, આના ઇતિહાસ રીએ.